Your call has આજે ખેડૂત મિત્ર આપની પર્સનલ ઓળખાણ નહીં આપતા, આપને કઈ પૂછવાનું છે? ના બસ સાહેબ એમ જ તમારો ફોન એકચ્યુઅલી તમે મેસેજ કર્યો હતો ને એટલા માટે. ઓકે ઓકે, ભલે ભલે, હાલો. હા, એપ્લિકેશન માટે સાહેબ. શું પૂછવાનું છે? પૂછો તો. શું શેની એપ્લિકેશન? ના મેં એપ્લિકેશન તમને કરી હતી ને બધી, તો તમે કીધું હતું કે સરસ એપ્લિકેશન છે તમારી. અચ્છા, હા 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 હા, એટલે ખેડૂતો માટે બી આપણે. હા 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 હા, યાદ આવી ગયું. હા, પરેશભાઈ ને? હા પરેશભાઈ, યસ સર. હા, ઓકે ઓકે સર, હા સરસ. એટલે બસ એટલા માટે જ ફોન કર્યો સાહેબ. તમારા સપોર્ટ થી આમ તો આટલી એપ્લિકેશન બી મેં કરી શક્યો છું. હાજી. એટલે તમારો ફરીવાર ખૂબ ખૂબ ધન્યવાદ વ્યક્ત કરું છું. અરે ના ના, એ તો આપની એબિલિટી છે. અને મને તમે શું કહેવાય, ક્રેડિટ મને આપો છો. ખરેખર તો મહેનત તમારી છે. આમાં સાચી જ વસ્તુ છે સાહેબ, જે સત્ય વસ્તુ છે તમને કીધી કે તમારા સપોર્ટ થી આટલું તૈયાર થયું સાહેબ, સમજ્યા? સરસ સરસ, હાલો. તમારું જે સ્લોગન છે એને મેં ચરિતાર્થ કર્યું. વાહ, સરસ સરસ. જાતે તમારા વકીલ બનો. બરાબર છે, સાચી વાત છે. અને એટલા માટે જ હું છે ને 3 ચેનલમાં અલગ અલગ કન્ટેન્ટ મૂકું છું કે અભણ ખેડૂતો હોય ને તો એને ઓડિયો દ્વારા માહિતી મળી જાય, ભણેલા ખેડૂતોને રેવન્યુ માર્ગદર્શન અંદર જાતે કામ કરતા શીખવાડું, અને વિડીયો ચેનલની અંદર મહેસૂલદારો ભણાવવાનો જ ચાલુ કર્યો, જેમ કહો તો ખોટું નથી. બરાબર સાહેબ. જુદી જુદી કલમોમાં શું જોગવાઈ છે શોર્ટમાં માહિતી આપું છું, જેથી કરીને ખેડૂતો જાતે કામ કરતા થાય. આજે ખેડૂતો પાસે શું છે સાહેબ, આપણે તો ઠીક છે એજ્યુકેટેડ ને વેપારી છીએ, પણ ખરેખર જે ખેડૂત છે ને એ 5,000 ખર્ચી શકે એમ નથી. સાચી વાત છે સાહેબ. તો એ ખેડૂતો પોતાના રેવન્યુ ના કામ જાતે કરે ને તો ભલે ને 1-2 વાર અરજીઓ રિજેક્ટ થાય, આગળ પાછળ થાય, પણ એના કામ કરતા થઈ જાય. હા, પ્રયત્ન કરો સાહેબ, સફળતા જરૂર મળે. સફળતા મળે. સાચી. તમે સાહેબ અત્યારે જે કામ કરો છો ને સાહેબ, તમે કૃષ્ણ ભગવાન જેવું કામ કરો છો. અરે ના ના, એટલું બધું નથી. સાંભળો, એટલું બધી ક્રેડિટ ના આપો. એક ઉમાશંકર જોશીની કહેવત વાક્ય છે કે માણસ તું માણસ બનને તોય ઘણું. બસ આપણે એક સારા માણસ બનવા માટે પ્રયત્ન કરીએ છીએ. બસ 100% સાહેબ. પણ તમે સાહેબ રસ્તો છે ચિંધો છો ને સાહેબ, એનાથી ઘણા લોકોના જીવનમાં ઘણું પરિવર્તન આવે છે. હા, આવે. એ સિવાય છે ને હું આમાં ખાલી કાયદાકીય માર્ગદર્શન નથી આપતો, માણસને સમાધાનકારી ઉકેલ પણ સમજાવું છું. બરાબર સાહેબ, બરાબર. કે બધી વસ્તુના કાયદામાં ઉકેલ નથી હોતા, કેટલાક વિવાદ છે ને એ આપણે જતું કરવાથી જીત હોય છે. હા સાહેબ, હા. એટલે બેસીને બી સોલ્યુશન આવે. સોલ્યુશન આવે. નથી આવતું એટલે આપણે એમાં કરવું પડે. પછી એ મજબૂરી કહેવાય. એ મજબૂરી કહેવાય. પછી મજબૂરી તો હું કહેતો હોઉં છું કે ભાઈ આપણે વેચે કે નમવું, પણ એકલા નમવા પછી ન થાય તો પછી કાયદાકીય રસ્તો લેવો પડે. યસ સર. છેલ્લો રસ્તો ટૂંકમાં લોકો ત્યાં જ જતા હોય. હા, છેલ્લે રસ્તે જવું પડે. અને એ રસ્તે ગયા પછી સાહેબ સમાધાનની મુદત આવે ને, ટાઈમ આવે ને, તો પછી ઈગો ન રખાય, કરી લેવાય. હા, કરી લેવાય સાહેબ. હવે લડી લેવું એવી વૃત્તિ નહીં રાખવાની કે હવે લડી લેવું છે, એ વૃત્તિ નહીં રાખવાની. જીતી જવું છે એ વૃત્તિ રાખવાની. હારીને પણ જીતી જવું છે ને એ માણસ હંમેશા જીતે. 100% સાહેબ, 100%. હારીને ઇન સેન્સ કે જતું કરીને. હા, બરાબર. સાહેબ તમારા બધી ચેનલો રેગ્યુલર જોવું છે, પણ બહુ સરસ તમારા એવરી વિડીયોઝ આવે છે સાહેબ, બહુ અલ્ટિમેટ વિડીયો આવે છે કે જેનાથી તમને કંઈક તો નોલેજ મળે જ છે. હાજી, સાચી વાત છે. બરાબર. હું બધા ફ્રેન્ડ્સ ને બી આગળ ફોરવર્ડ કરું છું કે ભાઈ આ વિડીયો જુઓ, તમારામાં ઘણું નોલેજ આવશે. ખૂબ સરસ. પરેશભાઈ ક્યારેક રાજકોટ આવવાનું થાય તો મળો સાહેબ. 100% તમને પર્સનલી મળવું જ છે સાહેબ. હું 100% તમારો ટાઈમ લઈને આગલા દિવસે ફોન કરીને તમને 100% મળીશ. બરાબર છે. રવિવાર બહુ ઓછો પસંદ કરજો. ના સાહેબ, ચાલુ દિવસમાં જ આવીશ સાહેબ, કારણ કે તમારે બી રવિવાર છે ને ફેમિલી સાથે સેન્ડ કરું, સમજ્યા? ના 100%. અરે સાહેબ તમે આટલો ટાઈમ આપો છો ને એ જ બહુ મોટી વસ્તુ સાહેબ. હાજી. આટલું આઈ થિંક પૈસા આપીને બી સાહેબ આટલો ટાઈમ કોઈ ના આપે. હા, ખરી વાત છે. તમે ફ્રીમાં સાહેબ સેવા કરો છો ને, એ ખતરનાક છે. મતલબ બસ રાજા વખાણ નહીં કરતા, મારે યુટ્યુબમાં મૂકવું છે. વળી કોકને એમ લાગશે કે સામેથી કોન્ટેક્ટ કર્યો તો પેલા. ના સાહેબ, ના. આમાં દરેક લોકો જાણે સાહેબ. તમે ઘણા વિડીયોમાં મેં સાંભળ્યું છું, દરેક ખેડૂત તમારા સારા એવા વખાણ કરે છે સાહેબ, અને એને દિલથી કરે સાહેબ. એ કોઈ તમને સારું લગાડવા માટે નથી કરતા. ખરી વાત છે. તમે રિયાલિટીમાં કામ સારું કરો છો એના તમને રિવોર્ડ મળે છે. એટલું જ નહીં પરેશભાઈ, ઘણાના કેસ અઘરા હોય ને તો મારે એને કેવું પડે કે તમે રૂબરૂ મળી જાઓ. 2-3 કેસ તો એવા હતા કે એને મેં સામેથી આવવા જવાના ટિકિટ ભાડા દીધા. હા સાચી, એ બી સાંભળ્યું મેં સાહેબ. કારણ કે જયારે એ માણસ નું ફોન થી હું એને સમજાવી નથી શકું એમ, તો એને રૂબરૂ આવવું જ પડે, અને એના કેસ પેપર બધા મારે વાંચવા જ પડે સાહેબ. એ ડિટેલમાં તમે સાંભળવું જ પડે શાંતિથી. અને એટલું જ નહીં પરેશભાઈ, ઘણી બધી વ્યક્તિઓ આવી અને આવા સારા કામમાં ડોનેશન રૂપે પૈસા વાપરો એમ કહી જાય છે. 100% સાહેબ, 100%. પરેશભાઈ, કેટલીક વ્યક્તિઓએ મને મારા મોબાઈલ નંબર ઉપર ગૂગલ પે, ફોન પે કરી દે છે, અને હું એને ના પાડું છું કે આ મારા નંબરમાં ગૂગલ પે છે જ નહીં. એ પૈસા પાછા ફરે. એને મેં રાખ્યા જ નથી. આ નંબર જે જાહેર કર્યો છે એમાં મેં ગૂગલ પે, ફોન પે ની સિસ્ટમ જ નથી. આ તમારા માધ્યમ દ્વારા હું કહેવા માંગુ છું કે આવી વ્યક્તિઓ મોકલે તો ન મોકલવા, કારણ કે એ રિવર્સ થશે, પૈસા પાછા જશે. મારે એવું ખાતું જ નથી. સાચી વાત છે. અને એવી રીતે હું કોઈનું ડોનેશન પણ લેવા માંગતો નથી. હા, બરાબર. હમણાં એક બીજો એ ઓડિયો મૂકાનો છે, હજી આવ્યો કે નહીં મને ખબર નથી, કારણ કે બીજા 2 છોકરાઓ મને આ સેવા આપે છે. છત્તીસગઢનો એક સૈનિક છે, CRPF માં છે.
ઈ મને કે મેં તમને ગૂગલ પે કરી દીધું છે. મેં કીધું ભાઈ નહીં મળે, મને તને પાછું પડશે. મને કહેતો સાહેબ તમારે બેંક એકાઉન્ટ નંબર આપો, મારે એમાં ફંડ નાખવું છે. મેં કીધું ભાઈ તું દેશની સેવા કરસ એ કર, હું અહીં મારી બેઠા મારી સેવા કરું છું. તો પછી મને કે તો મારે મારા ગામમાં હું આવું ને ત્યારે કાર્યક્રમ કરવો છે. મેં કીધું હું આવીશ અને તને ફંડ વાપરવાનું ઘટશે ને તો એમાં હું નાખીશ પણ ખરો. બરાબર છે, બરાબર છે. આવી ભાવનાઓ પણ માણસોની હોય છે. 100% દરેકની ભાવના લાગણી બી હોય છે કે કામ થતા હોય તો સાહેબ તમને તમારા રિવોર્ડ તરીકે તમને પૈસા આપે, સમજ્યા તમે? પણ સાહેબ હું કેવા એ માંગુ છું કે જો સીઆરપીએફ ના જવાનને છે ને કશું મળતું નથી વધારાની ઇન્કમ. હા, સાચી વાત. અને છતાં ઈ માણસ એમ કે મારા ગામની અંદર આવીને મારે કેમ્પ કરવો છે, એટલે બહુ સારી વસ્તુ છે. એની લાગણીને તો સલામ કરવી પડે ખરેખર. 100% સાહેબ, 100%. એટલે આવા ઘણા ખેડૂતો સાહેબ જેનાથી તમારા મતલબ એના જીવન ઘણા ચેન્જ થઈ જશે. હાજી સાહેબ. ભલે પરેશભાઈ, હાલો ઓકે મળીએ. શ્યોર, આપણે ક્યારેક રાજકોટ આવો ત્યારે મળીએ. અને આપનું ગામ કયું છે હું સેવ કરી લઉં. હા સાહેબ, 100% સાહેબ. આપનું એક એડ્રેસ લખી નાખો, હું સેવ કરી નાખું. ક્યારેક આવવા જવાનું થાય તો આપણે મળીશું. તમને મારું એડ્રેસ વોટ્સએપ કરી દઈશ. હાજી ભલે. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ. ભલે આવજો.